નમસ્તે મિત્રો, ધોરણ 8 થી ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો અને ભાગ હવે આવશે ચોથો. હવે બંધારણના મૂળભૂત લક્ષણો જોઈ રહ્યા છે. ગયા વખતે કટોકટી વેળા એકતંત્રની વ્યવસ્થા કઈ થાય એમાં કેટલીક બાબતો આપણે જોઈ, પણ કેટલીક બાકી રહી ગઈ હતી, એટલે એ ફરી લઉં છું. એમાં પહેલી આવે છે રાષ્ટ્રીય કટોકટી. અને રાષ્ટ્રીય કટોકટી એટલે દેશ ઉપર કોઈ બીજા દેશે આક્રમણ કર્યું હોય, યુદ્ધ કર્યું હોય, કે દેશની અંદર જ દેશની અન્ય રાજ્યોએ કે પ્રજાએ બળવો કર્યો હોય, તેવા સમયે સરકાર પોતાનું શાસન ચલાવી શકે એમ ન હોય ત્યારે જે કટોકટી લાદવામાં આવે એને રાષ્ટ્રીય કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. જો બાહ્ય આક્રમણ છે, યુદ્ધ કે આંતરિક બળવો જ્યારે ફાટી નીકળે, એટલે કે અહીંયા તમને બાહ્ય આક્રમણ એટલે બીજા દેશે ભારત ઉપર આક્રમણ કર્યું હોય તો, કે યુદ્ધ કર્યું હોય તો, અને આંતરિક બળવો એટલે દેશના અન્ય રાજ્યો અથવા તો પ્રજાએ સરકાર સામે જે કંઈ બળવો કર્યો હોય તો તેવા સમયે સરકાર ચાલી શકે એમ નથી. તે સમયે રાષ્ટ્રપતિ દ્વારા જે કટોકટી લદાય છે એને રાષ્ટ્રીય કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. બીજી બાબત, બંધારણીય કટોકટી. કોઈ પણ રાજ્યનો કે પ્રદેશનો વહીવટ બંધારણ અનુસાર ચાલતો ન હોય અને તે સમયે જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા એક અહેવાલ રાષ્ટ્રપ્રમુખને મોકલવામાં આવે અને તેના આધારે એ રાજ્યની અંદર બંધારણીય કટોકટી લાદવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખ વતી આ સમયે રાજ્યપાલે એનું શાસન કરે છે, વહીવટ કરે છે. એટલે આવા સમયે બીજી બાબત, નાણાકીય કટોકટી. જ્યારે વસ્તુ કે સેવાઓનો ઉત્તરોત્તર ભાવ વધારો થતો જ રહે છે ત્યારે નાણાંનું અવમૂલ્યન થાય છે અને એવા સમયે નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવે છે. એને નાણાકીય કટોકટી છે. આ ત્રણ પ્રકારની જે કટોકટી જાહેર થાય છે એ સમયે કેન્દ્રની અંદર જે સરકાર હોય તે અને રાજ્યની અંદર જે સરકાર હોય તે બંનેના કાર્યો સ્થગિત થઈ જાય છે અને એ એકતંત્રી બની જાય છે. એટલે આવા સમયે આ કટોકટી વેળાએ આપણે અહીંયા બંધારણની અંદર એકતંત્રની વ્યવસ્થા કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલું, રાષ્ટ્રીય કટોકટી એટલે બાહ્ય આક્રમણ, યુદ્ધ કે આંતરિક બળવો થાય તે સમયે દેશનું શાસન ચાલી શકે એમ નથી, તેવા સમયે કઈ તો રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવે છે. બંધારણીય કટોકટી જે તે રાજ્યમાં કે પ્રદેશની અંદર બંધારણ અનુસાર શાસન ચાલતું ન હોય તેવા સમયે રાજ્યપાલના અહેવાલના આધારે રાષ્ટ્રપ્રમુખ બંધારણીય કટોકટી જાહેર કરે છે. અને નાણાકીય કટોકટી જે વસ્તુ કે સેવાના ભાવમાં ઉત્તરોત્તર વધારો થાય અને નાણાંનું અવમૂલ્યન થાય તેવા સમયે નાણાકીય કટોકટી સર્જાય છે. આ રીતે આ ત્રણ કટોકટી છે અને ત્રણેય કટોકટી વખતે શાસન જે વડાપ્રધાન અને પ્રધાનમંડળ, મુખ્ય પ્રધાન અને એનું પ્રધાનમંડળ જે છે એટલે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે મંત્રીમંડળો છે એમની સત્તા નામશેષ થઈ જાય છે, એટલે કે નાબૂદ થાય છે. અને તે સમયે મુખ્ય કોણ તો કેન્દ્રની અંદર રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યની અંદર રાજ્યપાલ દ્વારા શાસન ચાલે છે, એટલે એકતંત્રી કહેવાય.
એક વ્યક્તિના હાથમાં હોય છે. તેથી એને એકતંત્રી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે, આપણું જે શાસન વ્યવસ્થા છે એની અંદર સંસદ અને ધારાગૃહોનો સમાવેશ થાય છે. તો સંસદ જે છે એ 2 ગૃહોનું બનેલું છે, 2 ગૃહો છે, એટલે એને દ્વિગૃહી તરીકે ઓળખવામાં આવે છે. તો 2 ગૃહો કયા છે? તો ઉપલું ગૃહ છે એ રાજ્યસભા છે, ઉપલું ગૃહ, અને નીચલું ગૃહ છે એ લોકસભા છે. આમ 2 ગૃહો છે. ઉપલું ગૃહ જે છે એની 250 સભ્યો છે, સભ્ય સંખ્યા 250 છે, અને એમાં 545 છે સભ્યોનો સમાવેશ થાય છે. આની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે. ચૂંટણી પરોક્ષ પદ્ધતિ છે ને આ જે છે એ પ્રત્યક્ષ પદ્ધતિથી છે. આની મુદત 6 વર્ષની છે અને આની 5 વર્ષની મુદત છે. આ કાયમી ગૃહ છે અને આ બિનકાયમી ગૃહ છે, બિનકાયમી ગૃહ છે. આ રીતે એની સભ્ય સંખ્યાને આપણને જોવા મળે છે. હવે તમે જુઓ કે રાજ્યસભા છે અને લોકસભા, આમ 2 ગૃહના બનેલા ગૃહને સંસદ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે જુઓ કે લોકસભા છે એ લોકસભાના સભ્યોની ચૂંટણી દર 5 વર્ષે થાય છે, એટલે કે નિશ્ચિત વર્ષ નક્કી કરેલા છે, 5 વર્ષ માટે થાય છે. 5 વર્ષ ફરી એની ચૂંટણી થાય છે. અને ચૂંટણી કોણ કરે? તો પ્રજા દ્વારા જે તે ક્ષેત્રના પ્રતિનિધિઓને ચૂંટીને મોકલવામાં આવે એ લોકસભામાં જાય છે. એના 545 સભ્યો છે, આમાંથી 543 સભ્યોની જ ચૂંટણી થાય છે. 2 સભ્યો જે એંગ્લો ઇન્ડિયન છે એમને નિમવામાં આવે છે. આ રીતે 545 સભ્યો થાય છે. હવે આ જે બંને ગૃહ છે એમાંથી જ, એટલે કે મુખ્યત્વે લોકસભા છે એમાંથી વડાપ્રધાન અને પ્રધાનમંડળની રચના થાય છે. આમ આ સંસદની અંદર જે વહીવટ ચાલે છે એ મુખ્ય રાષ્ટ્રપતિના નામે ચાલે છે, રાષ્ટ્રપતિના નામે ચાલે છે. જ્યારે વાસ્તવિક સત્તા છે એ મુખ્ય એ વડાપ્રધાન, અને અહીંયા આગળ વડાપ્રધાન અને પ્રધાનમંડળ જે છે એ પ્રધાનમંડળ ભોગવતું જોવા મળે છે, વાસ્તવિક સત્તા. આમ સંસદની અંદર રાષ્ટ્રપતિના નામે અને આ ધારાગૃહ એટલે કે રાજ્યની અંદર છે જે તે રાજ્ય છે એ રાજ્યની અંદર રાજ્યપાલના નામે ચાલે છે. રાજ્યપાલ છે એમના નામે સત્તા વહીવટ ચાલે છે. બરાબર. હવે એની અંદર જે છે તો આમાં વાસ્તવિક સત્તા જો રાષ્ટ્રપતિના નામે હોય કે રાજ્યપાલ, પણ વાસ્તવિક સત્તા કોણ ભોગવે? તો વડાપ્રધાન અને પ્રધાનમંડળ છે. જ્યારે રાજ્યની અંદર કોણ ભોગવે? તો મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ છે. એ વાસ્તવિક સત્તા ભોગવતા હોય છે. એ આપણને જોવા મળે છે. બીજી બાબત આપી છે કે જે સરકાર જે છે એ સત્તા છે એ સંસદને જવાબદાર છે. એટલે કે અહીંયા આગળ વડાપ્રધાન અને પ્રધાનમંડળ જે છે એ સંસદને જવાબદાર છે. અને જો સંસદના કોઈ પણ સભ્ય દ્વારા એના ઉપર તહમતનામું થાય પ્રધાનમંડળના કોઈ પણ સભ્ય ઉપર, તો આવા સમયે આખું પ્રધાનમંડળ વિખેરાઈ જવું પડે છે. આ જ રીતે મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળ ત્યાં આગળ જે તે રાજ્યમાં છે એમાં પણ 2 ગૃહો છે, વિધાન પરિષદ અને વિધાનસભા છે. વિધાન પરિષદના સભ્યો આ વિધાનસભાના સભ્યોથી વધુ હોઈ શકે નહીં. એટલે અહીંયા આગળ વિધાનસભા છે એમાં 30 ઓછામાં ઓછા અને વધુમાં વધુ, આ ઓછામાં ઓછા છે અને વધુમાં વધુ છે 500 સભ્યો હોઈ શકે છે. આટલા એના સભ્યો હોય છે. બરાબર. વિધાનસભાના જે સભ્યો છે એની મુદત 5 વર્ષની છે અને વિધાન પરિષદના સભ્યોની 6 વર્ષની છે. આ વિધાન પરિષદ કાયમી ગૃહ છે
અને વિધાનસભા છે એ બિનકાયમી ગૃહ તરીકે જોવા મળે છે. હવે કાયમી ગૃહ શા માટે? કયા બે ગૃહ? તો સંસદની અંદર આ જે રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે અને ધારાગૃહોમાં એટલે જે તે રાજ્યમાં વિધાન પરિષદ છે એ કાયમી ગૃહ છે. તો કેમ કાયમી છે? તો એના સભ્યોની મુદત કેટલા આપી? 6 વર્ષની આપી છે. બધા જ સભ્યો એકી સાથે નિવૃત્ત થતા નથી. મુદત કેટલી આપી? 6 વર્ષ. તો 6 વર્ષ જે છે એમાં તમને આપ્યું 250 સભ્યો છે. તો એ 250 માંથી 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યોની ચૂંટણી થાય છે. અને એના કારણે આને કાયમી ગૃહ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે બધા સભ્યો એકી સાથે નિવૃત્ત થતા નથી. જ્યારે આ વિધાનસભા અને લોકસભા છે દર 5 વર્ષ આવે એટલે બધા સભ્યો જે સભ્યો છે વિખેરાઈ જાય છે અને ફરીથી ચૂંટણી બધા સભ્યોની થાય છે. એટલે આ બિનકાયમી ગણાય અને આ કાયમી ગણાય છે, તે તમને ખ્યાલ આપવામાં આવે છે. સત્તા અને વહીવટ સંસદની અંદર એટલે કે કેન્દ્રનો વહીવટ જે છે રાષ્ટ્રપતિના નામે ચાલે છે અને ધારાગૃહમાં રાજ્યનો વહીવટ છે એ વિધાનસભા એટલે કે મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળના નામે ચાલતો જોવા મળે છે. આ રીતે આપણને જોવા મળે છે. હવે આપણે બાબત લઈએ છીએ કે વિધાન પરિષદ છે એ બધા જ રાજ્યોમાં હોય એવું હોતું નથી. કેમ કે આપણે જ જાણીએ છીએ કે ગુજરાતમાં ફક્ત વિધાનસભા જ છે, વિધાન પરિષદ નથી. ત્યારે આપણું પાડોશી રાજ્ય છે જે મહારાષ્ટ્ર છે, બિહાર છે, ઉત્તર પ્રદેશ છે, આ રાજ્યો છે એ રાજ્યોની અંદર દ્વિગૃહી છે એટલે કે વિધાન પરિષદ છે, બરાબર. જ્યારે ગુજરાતમાં નથી એટલે વિધાનસભા જ છે. આ રીતે આ દ્વિગૃહી પ્રથા છે આપણા બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે, બરાબર. હવે આપણે જોઈએ છે કે આ જે 250 સભ્યો છે, હવે આ પ્રશ્નો આવે છે કયું? તો રાજ્યસભા એ કાયમી ગૃહ છે અથવા વિધાન પરિષદ કાયમી ગૃહ છે. જવાબ શું આપશો? તો સ્પષ્ટ થાય કે રાજ્યસભા છે એ ઉપલું ગૃહ છે અને એની આ સભ્યોની મુદત 6 વર્ષની છે. 250 માંથી દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. બધા જ સભ્યોની એકી સાથે ચૂંટણી કરવામાં આવતી નથી અથવા વિસર્જન થતું નથી અને તેના કારણે એટલે કે રાજ્યસભા છે એ કાયમી ગૃહ તરીકે ઓળખાય છે. એ જવાબ આવશે. બીજી બાબત આપે કે રાજ્યસભા 250 સભ્યો જે તમને આપવામાં આવ્યા એમાંથી 238 સભ્યોની ચૂંટણી થાય છે. આટલા સભ્યોની ચૂંટણી છે. જ્યારે 12 સભ્યો એવા છે જેની નિમણૂક કરવામાં આવે છે. નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ એની નિમણૂક કરે છે. તો શા માટે કરે છે? તો એ સંદર્ભમાં આપણે લઈએ છીએ 12 સભ્યોની નિમણૂક. રાજ્યસભાના 12 સભ્યો છે એની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. તો એ માટે આપણે લઈએ છીએ રાજ્યસભાના 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. બરાબર. તેમાં સ્પષ્ટ થાય કે ભારતના વરિષ્ઠ નાગરિકો ગણાય એક યા બીજા કારણે રાજકારણ છે
પડતા નથી. એનો લાભ ભારતના નાગરિકોને મળે તે માટે શિક્ષણ, કલા, સાહિત્ય, સાંસ્કૃતિક, મનોરંજન વગેરે ક્ષેત્રેના નિષ્ણાંત વ્યક્તિઓનો લાભ પ્રજાને પ્રાપ્ત થાય તે હેતુથી કયા 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આ રીતે એનો જવાબ તમારે લખવાનો થાય. 2 ગુણનો પ્રશ્ન છે એટલે એ બાબત ખ્યાલમાં રાખવાનો રહે છે, એટલે એ ધ્યાન રાખવું. બરાબર. આ રીતે બંધારણના મૂળભૂત લક્ષણોમાં દ્વિગૃહી છે એની અંદર તમને જોવા મળે છે. બીજો પ્રશ્ન હતો કાયમી ગૃહ, એનો જવાબ તમને આવડી ગયો હોય એવું હું માનું છું. બરાબર. ત્યાર પછી આગળનો મુદ્દો જે લઈએ છે તેમાં તમને જે જોવા મળે છે એક બાબત, સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર. સ્વતંત્ર નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. તો એની અંદર આપણે જાણીએ છીએ કે આપણે ન્યાયતંત્ર છે એ સળંગ છે, સ્વતંત્ર છે. કેમ? તો આપણી સર્વોચ્ચ અદાલત છે જે ટોચની અદાલત ગણાય એની નીચે રાજ્યની અદાલત છે. રાજ્યની નીચે એટલે કે રાજ્યની અંદર આવેલી વડી અદાલત છે અને તેની નીચે જિલ્લા અદાલત, તાબાની અદાલતો, તાલુકાની અદાલતો, અન્ય અદાલતો જે છે એનો સમાવેશ થાય. એટલે આપણી આ રીતે કયા પગથિયા આકારનો જે ન્યાયતંત્રની અંદર વ્યવસ્થા છે તે જોવા મળે છે. એટલે એ સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત છે એમ કહી શકાય છે. એટલે તે ન્યાયતંત્ર. હવે એ ન્યાયતંત્રનું કાર્ય શું? તો આપણને આપણા હક્કોનું સંરક્ષણ કરવાનું છે, લોકોનું હિત જોવાનું છે અને તે પ્રમાણે ન થાય તો તેના સામે પગલાં લેવાનું છે. એ કાર્ય માટે સર્વોચ્ચ અદાલત છે જે કાયદાઓ ઘડે તે એની નીચે આવેલી બધી અદાલતો માટે બંધન કરતા હોય છે અને દરેક નાગરિકોને પણ એ લાગુ પડે છે. એટલે તે બાબત આપણને જોવા મળે છે. બરાબર. તો હવે તમને જે આપવામાં આવે છે કે એ ન્યાયતંત્ર છે એની અંદર જે કે દેશના સંસદ એટલે કે સરકાર છે તે એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અથવા રાજ્ય વચ્ચેના પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ આપવાનું છે અને કાયદાકીય દ્રષ્ટિએ જે કોઈ અસ્પષ્ટતા હોય, સંદિગ્ધતા જોવા મળે તો તેવા પ્રશ્નનું નિરાકરણ લાવવાનું કાર્ય અદાલતે કરવાનું છે. એને બીજી બાબત આપી છે કે કારોબારી છે એ કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવે છે. કેમ સ્વતંત્ર રાખવામાં આવે છે? તો કારોબારીના કોઈ પણ સભ્ય જો સ્વતંત્ર રાખવામાં ન આવે તો એના અંદર શું કરશે? હસ્તક્ષેપ કરે છે, દખલગીરી કરે છે અને તેના કારણે પ્રજાને ન્યાય મળતો નથી. પ્રજાને સ્પષ્ટ અને સ્વતંત્ર ન્યાય પ્રાપ્ત થાય એ હેતુસર એને કારોબારી છે એનાથી સભ્યોથી સ્વતંત્ર રાખવામાં આવે છે. એટલે એ આપણને જોવા મળે છે. તો આ રીતે આપણે અહીંયા ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્રની
રચના કરવામાં આવી છે એટલે તે તમને જોવા મળે છે. ત્યાર પછી બંધારણમાં સુધારો કઈ રીતે થઈ શકે છે? બંધારણમાં સુધારો કઈ રીતે થઈ શકે છે? તો લગભગ એના ત્રણેક પાસાઓ આપવામાં આવે છે સુધારો કરવા માટે. અમુક જોગવાઈઓ એવી છે, અમુક જોગવાઈઓ જે છે એ જોગવાઈઓ એવી છે કે તેમાં સામાન્ય બહુમતીથી પસાર કરીને સુધારો કરી શકાય છે. બીજી બાબત જે આપે છે, અમુક જોગવાઈઓમાં સંસદના અમુક જોગવાઈઓ એવી છે એની અંદર એમાં સાદી બહુમતી મતીથી સુધારો કરી શકાય છે. તો અમુક એવી જોગવાઈઓ છે જેની અંદર સંસદ છે એ સંસદના બંને ગૃહની જે ગૃહો છે એ ગૃહોની સભ્યોની હાજર રહેલા અને મતદાન કરેલા સભ્યો છે એ સભ્યોની પ્રક્રિયા દ્વારા સુધારો કરી શકાય છે. ત્રીજી બાબત જે તમને આપે છે એની અંદર અમુક ભાગની અંદર સુધારો કરવા માટે, અમુક જોગવાઈઓમાં અમુક સુધારો કરવા માટે આ બંને ગૃહો ઉપરાંત તમને આપે છે જે તે રાજ્ય છે એ રાજ્યના વિધાનસભા જે ગણાય છે એ સભાના 50% સભ્યોની હાજરી હોવી જરૂરી છે. એટલે એની સહમતિ લેવી પડે છે અને તે પણ કેટલા? 2/3 બહુમતી પ્રાપ્ત થાય ત્યારે તે સુધારો કરી શકાય છે. આ રીતે જુદી જુદી રીતે એનો સુધારો કરવા માટે આપે છે. હવે એમાં તમને આપવામાં આવ્યું છે, સ્પષ્ટતા દર્શાવે છે તે મુજબ આપણે જોઈએ છે કે જે સુધારો કરવો હોય તો સંસદ દ્વારા સુધારો થાય અને બીજી બાબત આપે કે કાયદાકીય દ્રષ્ટિએ પણ સુધારો કરી શકાય છે. અમુક બાબતોમાં સાદી બહુમતીથી સુધારો કરી શકાય, અમુક સંસદમાં સાદી બહુમતી ઉપરાંત સંસદના બંને ગૃહોની 2/3 બહુમતી જરૂરી છે અને અમુક સુધારો એવો છે કે જેની બાબતના આપણે આવે કે બંને ગૃહો ઉપરાંત જે તે રાજ્યના 50% રાજ્યોના બરાબર વિધાનસભાના સભ્યોની 50% બહુમતી જરૂરી છે અને તે 2/3 બહુમતીથી પસાર કરીએ ત્યારે તે સુધારો કરી શકાય છે. આ રીતે બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ પણ આપવામાં આવી છે એટલે તે બાબત તમને સ્પષ્ટ કરવામાં આવી છે, તેનો ખ્યાલ આપવામાં આવ્યો છે. 2/3 બહુમતી જરૂરી છે. પછી જે મુદ્દો છે એ આવી ગયેલો છે બરાબર અને એ મુદ્દાની અંદર બંધારણીય સુધારો થઈ ગયો. વિશિષ્ટ લક્ષણો છે બંધારણનો. બરાબર. હવે એની અંદર જે છે આગળ ની પ્રક્રિયામાં આપણે જોવાનું છે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર ટૂંકમાં જોયું, આગળ જોઈ ગયા છે. એટલે એમાં તમને આપ્યું કે 18 વર્ષ પહેલા આપ્યું ભારતનો નાગરિક હોય, 18 વર્ષ તેથી વધારે ઉંમર હોય અને તેવા નાગરિકોને કોઈ પણ પ્રકારના જાતિ, જ્ઞાતિ, રંગ, ભેદભાવ, શિક્ષણ કે સ્થાનિક જન્મસ્થળના ભેદભાવ વગર મત આપવાના અધિકારને પુખ્તવય મતાધિકાર તરીકે એ પછી ભારતના કોઈ પણ ખૂણેથી મતદાન કરી શકવાની પ્રક્રિયાને આ સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર તરીકે ઓળખવામાં આવે છે. દરેક ભારતના જાતિ, કોઈ પણ પ્રકારનો ભેદભાવ, જ્ઞાતિ, રૂપ, રંગ બરાબર કે પછી એ શિક્ષણ હોય, જન્મસ્થળ હોય વગેરેના ભેદભાવ વગર મત આપી શકે છે. પણ એ એક બાબત સ્પષ્ટ છે કે મત આપવા માટે
જે તે ક્ષેત્રની અંદર રહેઠાણ ધરાવતા હોય ત્યાં જે મતદાર યાદી ગણવામાં આવી છે, મતદાર જે યાદી ગણાય છે, યાદીની અંદર નામ એનું હોવું જરૂરી છે, બરાબર. અને એ માટેના આધાર એના પાસે હોવો જરૂરી છે. હોય ત્યારે જ એ મતદાન કરી શકે, બાકી મતદાન કરી શકતા નથી. બીજું, અસ્થિર મગજના અને નાદાર જે હોય એમને મત આપવાનો અધિકાર ધરાવતા નથી, તે જોવા મળે છે. આ રીતે આ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપવામાં આવ્યો છે. બીજો મુદ્દો છે તે પણ આપણે જોઈ ગયેલા છે, અને એ છે બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા, બરાબર. ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે જાહેર કરે છે. ધર્મનિરપેક્ષ આ પણ મુદ્દો જોવાઈ ગયેલો છે. હવે એની અંદર તમને આપ્યું છે ભારતની અંદર બિન સાંપ્રદાયિક ત્યારે તો 1976 ની અંદર 42માં સુધારામાં એનો કરવામાં આવ્યો છે. એ અનુસાર ભારત કોઈ પણ ધર્મને, ભારતનું રાજ્ય કે ભારત સરકાર છે, કોઈ પણ રાજ્યને રાજ્ય ધર્મ તરીકે સ્વીકારે નહીં. એને એ બાબતની અંદર તટસ્થ રહે છે. જેને ભારતના કોઈ પણ નાગરિક હોય કે જો કોઈ પણ નાગરિક હોય, પછી જાતિ, ધર્મ, ભાષા, લિંગના ભેદભાવ વગર એને જે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. કયા? મૂળભૂત અધિકાર તરીકે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળ્યો છે. તેના આધારે એ માટે એ દાન પણ મેળવી શકે, અનુદાન પણ મેળવી શકે. એ માટે પ્રચાર અને પ્રસાર કરવા માટે સંસ્થા પણ ઊભી કરી શકે છે. અને એ બધી પ્રક્રિયા દ્વારા એમને આ હક આપવામાં આવે છે. એટલે રાજ્ય સરકારે કોઈ પણ ધર્મમાં એ દખલગીરી કરી શકતા નથી, તેમજ ધર્મની બાબતમાં તટસ્થ છે. બધા જ ધર્મને સરખા ગણી સરખી રીતે ન્યાય આપવાનો છે અને સમાન રીતે એને રક્ષણ કરવાનું કાર્ય કરવાનું રહે છે. એટલે તે બાબત તમને દર્શાવવામાં આવી છે. ત્યાર પછીનો મુદ્દો જે છે એની અંદર તમને ઉલ્લેખ કર્યો છે તે કે અદાલતની સમીક્ષા. અદાલતની સમીક્ષા. હવે ભારતની અંદર આપણે જાણીએ છીએ કે અદાલતની વ્યવસ્થા છે. એ અદાલતે મુખ્ય કાર્ય દેશના નાગરિકોનું રક્ષણ કરવાનું છે અને એના હક્કો અને ફરજો એ પોતાની રીતે ભોગવી શકે એ જોવાનું કામ અદાલતનું છે, બરાબર. અને એ માટે સર્વોચ્ચ અદાલત, તેની નીચે વડી અદાલત, તેની નીચે તાબાની અદાલતો અને જિલ્લા અદાલતો, તાલુકા અદાલતો, આ બધી અદાલતો આવેલી છે. હવે કઈ સમીક્ષા કઈ કરે છે? તો એ બંધારણ જે પણ સરકાર આવે, કેન્દ્રની હોય કે રાજ્યની હોય, એ સરકાર બે બંધારણમાં જે નક્કી કરાયેલા છે ઘટકો, એ અનુસાર કાયદા ઘડે છે કે એના વિમુખ જાય છે, એ જોવાનું કામ એ કરે છે. અને એને માળખામાં રહીને એમણે કાયદા ઘડવાનું હોય છે. જો એ કાયદા વિરુદ્ધ એ કાર્ય કરશે અને અદાલતને એવું લાગે કે આ ગેરબંધારણીય છે, તો તેવા કાયદાઓનું એ રદ બાતલ કરી શકે છે. જે પ્રક્રિયાને અદાલતની સમીક્ષા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાનું રહે છે, બરાબર. તો એ આપણને જોવા મળે છે. ત્યાર પછીની જે બાબત જે આવે છે એ મૂળભૂત હક્કો અને ફરજો છે. મૂળભૂત હક્કો અને ફરજો છે. આપણને લગભગ તમને ખ્યાલ હશે 6 જેટલા મૂળભૂત હક્કો છે આપેલા છે. કયા? સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર, દરેક નાગરિકને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળ્યો છે, બંધારણીય ઇલાજનો અધિકાર, શોષણ વિરોધી રક્ષણ મેળવવાનો અધિકાર અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, એમ 6 જેટલા અધિકારો આપેલા છે. એ અધિકારો જેમ આપણને ભોગવવાની સત્તા મળે છે એવી જ રીતે આપણી કેટલીક ફરજો પણ હોય છે. જે ફરજો આપણે કાયદાની માળખામાં રહીને કરવાની હોય છે. જો એમાં આપણી ચૂક થાય તો આપણા કેટલાક હક્કો એમાં આપણને ભોગવવામાં મુશ્કેલી ઊભી થાય છે. એટલા માટે આ મૂળભૂત હક્કો અને ફરજો જે આપવામાં આવી છે એ આપણને જોવા મળે છે. એ મોટા ભાગે આપણા સાર્વત્રિક
વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય એ માટે આ ભોગવવા એટલે આપવા માટે એક ખાસ જોગવાઈ કરેલી છે. એટલે એ આપણા સર્વાંગી વિકાસ માટે ખૂબ ઉપયોગી છે તે જોવા મળે છે. આ રીતે આ મૂળભૂત હક્કો છે તેનો ઉલ્લેખ કરેલો છે. છેલ્લે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. નાગરિકોના રક્ષણ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે એ અને જે તે સરકાર આવે એ રાજ્યની બંધારણની માળખામાં રહીને કાર્ય થાય કે એ અનુસંધાને પ્રજાનું હિત જોવાય એ કે એને સંચાલન કઈ રીતે કરવાનું, કઈ ફેરફાર સાથે કરી શકાય એ માટે કે કાયદા ઘડવા માટે એ શું છે? માર્ગદર્શક બનતા હોય છે. અને માર્ગદર્શક બનતા હોવાથી એને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. કાયદાનું ઘડતર કઈ રીતે કરવું, એમાં જે અર્થઘટન કરવાનું છે તે કે અશબ્દ એ સંદિગ્ધ જણાય તે માટે, શાસન માટે કઈ નીતિઓ ઘડવી, કેવા પ્રકારની ઘડી શકાય તે અંગે શું આપે છે? માર્ગદર્શન આપે છે. અને તેથી એને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. પછાત વર્ગોને આદિજાતિઓના માટેની જોગવાઈઓ. પછાત વર્ગો અને આદિજાતિના